મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાછું એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી. વિજય જાય છે. વંદન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારમાં હું જોશ તું? જો આપણો બ્લોગ વંદન જોવા માંડ્યો છે ટીવીમાં. રોજ આ ભાઈ બ્લોગ જોવે ટીવીમાં કા? ચાલો જય માતાજી. મારે છે ને રિયાન્સીને સ્કૂલે લેવા જવાની છે, તો ચાલો રીવુને સ્કૂલમાંથી લઈ આવું. ફાઇનલી આઈફોનનું નવું કવર આવું લીધું છે મેં. રિયાન્સી સ્કૂલેથી આવી ગઈ છે ને આવતી વખતે બ્લોગ શૂટ નથી કર્યો કારણ કે રિયાન્સીને લેવા જવાનું મોડું થઈ ગયું હતું. હા, મોડું થઈ ગયું હતું ને, આમ જોતો મોડું થઈ ગયું હતું. બેગ પહેરીને ઢીંગલી આવે છે સ્કૂલેથી. હે પપ્પા ક્યાં છે એમ? મને શું ખબર? તને રોજ કોણ લેવા આવે? હે રોજ કોણ લેવા આવે? આજ કેમ મમ્મી આવી? હે બેગ લઈ લો, બેગ લઈ લો. અને બેગનો વજન લાગે છે? નથી લાગતો? તને ચાલવું ગમે? બહુ ગમે કે થોડુંક? હે એ કરવાળી હામું તો જો, એ ચોકલી હામું તો જો. આ તો મારી પેલા ફાસ્ટ હાલવા માંડી છે. મારી વાટે રહેજે હો ને. મેં બેગ લઈ લીધી છે, હું સ્કૂલે જાઉં છું. લેવું હું સ્કૂલે જાઉં છું હો ને, હું સ્કૂલે જાઉં છું. તો બેગ કેમ લઈ લીધી? તારી છે? મારે જોઈએ છે આપને. હે એવું હાલે નહીં. રીવું બેન સ્કૂલેથી આવી ગયા છે. થાક લાગ્યો કે નહીં? નથી લાગ્યો ને? લિફ્ટમાં ફોટો રી વંદને છે ને ટીવીમાં ભોળા દાદા કરી નાખ્યા છે. આપણે જઈએ. વંદન છે ને વ્લોગ જોતો હતો આપણા, અને છે ને ટીવીમાં ભોળા દાદા કરી નાખ્યા છે. મને ખબર જ હોય, ફેરવી જ નાખ્યું હોય તે મને ખબર જ હોય. સ્પાયરોમીટર થઈ ગયું તો એ નહીં કરવાનું. તું મોકો ગોતતો હોય ને કે મમ્મી આમ તેમ જાય ને હું જોઈ લઉં. હે મોજા કાઢી નાખ ને બેટા, મોજા પેરા રાખો, આઈ કાર્ડ કાઢી નાખો. લાવો. હા, રેવન ફરિયાદ આવી, હોમવર્ક પૂરું કરતી નથી. હાલો હવે જમવાનું શું બનાવવું બોલો? દાળ ભાત કે વઘારેલ ભાત? હું ખાવું છું? હા વેતો તા, તારે નાસ્તો જ કરવો હોય. પપ્પા આવવાના નથી એટલે આજ મોકો ગોતી લેવી એમ નાસ્તો કરવાનો. રીવો શું જમવાનું બનાવવું? એ હવે કાઢી નાખ ને, રોજ તોડી નાખશો તો એને કાઢી નાખો મેં. પણ એમ નહીં, હવે એને કાઢી નાખ તો શું વાંધો છે? ફી કર દે વાળી. અને આવી આટલું ઈઝી છે તોય બેનને આવડતું નથી. લો ફિટ કરી દે, રોજ મારી પાસે કે ફિટ કરી દે, ફિટ કરી દે. કાંઈ આવડે નહીં. સ્કેલથી તને મારવાની છે. લાવો, ભલે તારી હોય લાવો. ભલી મમ્મીને મારવું છે. હવે તો તને પંખે લટકાડવાની. સ્પંદન સુંદડી ગોય તો હાલ આપણે આને છે ને ઊંધી બે પગ બાંધી દેવી.
એમ કરું ને મમ્મીને મારે આ ચોકલેટ મમ્મીને મારે હે મને એમ કે તું મને મારીશ ને તો તારો હાથ દુખશે એમ ભલે દુખે હો વેચ છે પેલા મારી પાસે વેલણ છે ટીવી ઘડીક બંધ રાખ કોપીરાઇટ લાગે અવાજ બંધ કરી દે હું વિડીયો શૂટ કરતા ને એમાં કોપીરાઇટ લાગી જાય ચાલો એબીસીડી બોલો તો ઈ શું છે પછી હે બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોગ હા ડી ફોર ડોગ આને પછી આ આવે ઈ ફોર હાથી એલિફન્ટ નહીં ઈ ફોર એલિફન્ટ ઈ હાથી છે હા પણ ઈ ફોર એલિફન્ટ બોલાય હા પછી એફ ફોર હા પછી જી ફોર જીમા તમને જીમા બોલાવે પછી એચ ફોર હાઉસ અને આઈ ફોર આઈકીમ કોને ભાવે પછી આ શું છે જે ફોર હા પછી આ કે ફોર કાઈટ એલ ફોર તું બોલમાં એમ ફોર જીમા નો આવે એમ ફોર મંકી એન ફોર નેસ્ટ ઓ ફોર ઓરેન્જ પી ફોર પેરોટ ક્યू ફોર ક્વીન આર ફોર રેબિટ આર ફોર રીવુ કોણે એવું કીધું ટીચરે કીધું એસ ફોર સીપ એસ ફોર સીપ ટી ફોર ટ્રેન યુ ફોર બધામાં હાઉસ નો આવે રીવું બધામાં હાઉસ આવે યુ ફોર અમ્બ્રેલા વી ફોર વેન ડબલ્યુ ફોર વોચ X for Xmas tea. Y for yarn. Z for zebra. યારના હાથમાં ચોકલેટ પડી ગઈ અમે વાળા વિદેશથી આવ્યા ને તે ચોકલેટ આપી તો જો આ બગડાટી કરે છે એક જ ચોકલેટ ખવાય જાજી ન ખવાય આ ખાઈ ગયો કોઈને ખબર ન પડી ને તા ખાઈ ગયો ચોકલેટ આપ ને ચોકલેટ આપો ને ચોકલેટ આપો ને મને ચોકલેટ આપો ને લાવો લે આવડે આમ થા ટાબરિયા ને ખબર પડે ચોકલેટ ન દેવાય જો તો ઈ આમ ઓલી કરી નાખે છો લોંદો એને ખવરાઈ ગયો ચોકલેટ આપો ને મને આપો ને આપો ને દે 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 ને લાવ ના ના લાય હે બાપા આમ જોત ખરો ઈ ખાય છે હો આમ જો દબાવી દબાવીને ખાય છે રિયાન્સી કેવી છે ચોકલેટ કેવી છે ચોકલેટ કેનેડાની એમ બોલ આમાં શું વિડિયો ઉતારે તાર કેનેડાની છે ને જો ઈ દીદી કેનેડા રહેશે કેનેડાની ચોકલેટ લે મને આપ ને કોઈ મને નથી આપતું બાજી અને ચોકલેટ ખાધી છે આમ ચોકલેટ ખવાય હે મને બસ ટી-શર્ટ ભરી ચોકલેટ ખાધી આને હે તું નો ખા ને જીહાને આમ ચોકલેટ ખાધી આ હું કર્યો ગ્રીના મને ભરી મેં કીધા હે આખી અને મમ્મીને નાવું પડશે જો આ ફ્રીજમાં જોયું ને તો ભોલર મરચું ગાજર ને કોબી પડ્યું હતું બધું લાઈ કાંઈક છે ને ગોટા બનાવી નાખું
કા ઉત્પમ બનાવી નાખું. અને આ બેમાં હજી હું બનશે ને પછી ખબર પડે. પછી જો ખમણી લીધી અને કોબી અને ખમણી નાખો. પછી ગાજર ખમણી નાખું. જો બધી વેજીટેબલ આમાં મિક્સ કરી દેવાનું. પછી છે ને થોડાક સાજીના ફૂલ નાખ્યા. પછી સ્વાદ અનુસાર મીઠું, ધાણા, ધાણા ફિનિશ થઈ ગયા. આવું એક મસ્ત મજાનું બેટર બની ગયું છે. જો પછી છે ને એકદમ મિક્સ કરીને 10 મિનિટ માટે આમ રહેવા દેવાનું, ઢાંકી દેવાનું. કરીશ પછી છે ને ગેસ શરૂ કરીને ગોટાની લોઢી મેકી દીધી છે. સીજો એક એકમાં છે ને તેલ નાખી દીધું. અને છે ને અને ચમચીની મદદથી એક એક લેતા જાઓ. એક બાજુ ચડી જાય ને પછી આને ફેરવવાનું. ગોટાને છે ને હવે ફેરવીશ. હજી બિલકુલ ચડ્યા નથી. આ ઉપરનું આખું પીળું થઈ જાય ને, આ ચોટે છે ને ચોટતું બંધ થઈ જાય ને ત્યાં સુધી રહેવા દે. તો અમે છે ને જો ગોટા એક બાજુ ચડી જશે તો ગેસ ધીમો કરશું અને છે ને ઉખાડવાની પ્રોસેસ કરશું. આખું ઉખડી જાય શાકમાં ફેરવી. જો આવા દેખાય છે. લોટી છે ને હલી જાય છે. જેવા કડકડા કે જેવી પ્રકારના ખાવા હોય ને એટલા ચડવા દેવાના. પછી ચમચીની મદદથી સેન્સેજ આમ દબાઈ દેવા એટલે આખો ભાગ એકદમ ચડી જાય. બીજી વાર તેલ નથી હું લગાવતી, ઘણી વાર લગાવવાનું હોય. પછી છે ને 2-3 મિનિટ રહેવા દઈને પછી આપણે ચેક કરશું ઓલી બાજુ ચડી જાય છે ને. તો આ બાજુ જો આવું ચડી ગયું છે અને આમાં મેકી દેવું. તમારે જેટલા વધારે ચડાવવા હોય એટલા ચડવા દેવાનું. અમે 3 જણા હોવી ને તો ઈઝી પડે ને એટલે હું જલ્દી આવું કંઈક જ બનાવી નાખું. અમતાર શાક રોટલી તો આપણે રોજ ખાતા જ હોઈએ, તો છોકરાઓને અને મને બધાને એમ થાય કે કંઈક આપણે નવીન ખાવી. એટલે છે ને નવીન ખાવાની જ્યારે ઈચ્છા થાય ને ત્યારે અમે છે ને આવું કંઈક બનાવી લઈએ. કા પુડલા બનાવી નાખી, કા ગપગોટા. આ ગપગોટા છે, ઉત્પમ છે, ફટાફટ છે, ઇઝીલી બની જાય. મારે અત્યારે દાળ ભાત જ બનાવવાના હતા. પછી મેં ફ્રીજમાં જોયું ને તો કોબી ગાજર ને એવું પડ્યું હતું થોડુંક તો પછી છે ને ગપગોટા બની જાય. એટલે છે ને જલ્દી ગપગોટા મેં બનાવી નાખું.
પછી બીજી વાર એ જ પ્રોસેસ કરવાની. નાખી દેવાનું. હા ઈઝી પડે. 10 મિનિટમાં મેં છે ને 10 મિનિટમાં ગમગોટા બનાવી નાખ્યા હશે. હું ઘણી વાર છે ને જેવું સ્કૂલે લેવા જાઉં ને તો આ બનાવવાનું હોય ને તો રવો પલાળીને જાઉં એટલે આવીને સીધું ખમણીને નાખીને સીધું બની જાય. પણ આ વખતે છે ને કાંઈ આઈડિયા નહોતા કે આ બનાવવાનું થાય મારે એટલે મેં કાંઈ બનાવ્યું નહોતું એવું છે. તો ચાલો પછી બ્લોગમાં મળીએ. ગપગોટા બનાવીને જમી લઈએ. તો છે ને જો હું ગપગોટું ટેસ્ટ કરું છું. કેટલું મસ્ત લાગે ને તો વાત પૂછવામાં મને બહુ જ મજા આવે. એ છે ને આ ગપગોટાની ડીશ છે ને વંદન ને રીવુને આપશું. તો બે તૈયાર થઈને બે જ મેં એમ કીધું ને ગપગોટા આપવું આવ્યો. ચાખીને કહેજો કેવા બન્યા છે એમ હો. હા હારા બન્યા છે. અને ભાવશે ને બેન સોસ આપું હારે કે શું આપું? સોસ આપું. હાલો આપું. એની ચોકલેટ નહોતી શીખી તો હવે હું કેનેડાની ચોકલેટ શાખું છું. કેનેડાની ચોકલેટ ખોલી છે અને બોલ જેવી છે શું આની આની ચોકલેટમાં શું ફેર હોય એ તો આપણને નથી ખબર. મેથીની ભાજી અને ભાખરી ખાવા બધા બેસી ગયા છે. મરચા ગપગોટા બપોરના વિજય હાટો એટલા વેધા છે. મરચા ગપગોટા એટલા વેધા હો તમારા હાટો. બપોર ગપગોટા કર્યા હતા. હા અને આ જો પપ્પાને નકરું વાલ કરે છે. રિયાન છે એવું હેરાન કરી માને. બસ હવે જમવા દે ને. બપોરે તો ન જમે હોય અત્યારે તો જમવા ગયો હવે શાંતિથી. તો ચાલો અમે જમી લઈએ. તેન પપ્પાએ મેચિંગ કર્યું છે. મેચિંગ મેચિંગ નથી કર્યું. મેં વંદને નથી કર્યું હો. તમે બાપ દીકરીએ કર્યું ને ઘણું હો.